જી સંસાર પરિવર્તનશીલ છે. જી એટલે સંસારનું એવું નથી કે એ રાજકોટમાં લાગે ને સુરતમાં ન લાગે. જી સંસારનું એવું નથી કે ગ્રસ્તને લાગે ને ત્યાગીને ન લાગે. ન લાગે. સંસારમાં એવું નથી કે અભણને લાગે ને ભણેલા ન લાગે. સમયે સમયે પરિવર્તનો આવે, એ પરિવર્તનનો આ માહોલ છે, એટલે પરિવર્તનનું પરિભાષા છે, બાકી કશું છે નહીં, સમય છે. બરાબર. કેશુભાઈ, આપની સાથે ગોઠડીની શરૂઆત કરી, આખી આપની દીર્ઘ જીવન યાત્રાની ચર્ચા કરી, એના ઉપરથી એટલું તો અમે ચોક્કસ કહી શકીએ છીએ તમારા વાતચીત, તમારા જવાબો ઉપરથી, કે કેશુભાઈ એમના હેતુ, એમના ગોલ, એના પ્રત્યે એટલા સમર્પિત છે કે બીજી કોઈ પણ વાત એમને અસર કરતી નથી. લોકોની સેવા સિવાયની બાકીની વાતમાં એમને બહુ વધારે કાંઈ રસ નથી, એવું અમે ચોક્કસ કહી શકીએ. તો પાછા એ જ વાત ઉપર આવી અને આપણે ગોઠડીના અંત તરફ જવું છે કે હવે જે આપનું ટ્રસ્ટ, આપની ટીમ કર્મયોગીઓ છે, એને સાથે મળીને આગળના સમયના કયા એવા લક્ષ્યાંકો છે કે જે હાંસલ કરવા છે? એમાં મારો એક બિઝનેસમાં એ સ્વભાવ રહ્યો અને જીવન આખામાં સ્વભાવ રહ્યો કે આમ જાહેરમાં પ્રોમિસ આપવું કે કલ્પના કરવી એવું નહીં. એનું કારણ છે કે મારી 67 વર્ષની ઉંમર, 67મું ચાલે છે. હવે હું બાહ્ય સંસાર છું, અંદરથી થોડું આધ્યાત્મિક, તો આધ્યાત્મિક છે અંતર્મુખી જીવન છે. અને અંતર્મુખી તમારે જીવવું હોય, તમારે સંસારથી પર થવું હોય તો એ અંદરનો જ ખેલ છે. ઠીક છે, આપણી સંસ્કૃતિ, દીક્ષા લેવી એ બધું ખોટું નથી, બરાબર છે, પણ મારી આધ્યાત્મિકતા અંદરથી શું બદલાવ લાવવો હોય છે. એટલે હું ટ્રસ્ટમાં ગોઠવણી કરવાનું ચાલુ કર્યું છે કે હું જ્યારે સાઈડ થઈ જાઉં તો પણ આ ટ્રસ્ટ કામ કરતું રહે, એવી મારી ભાવના પ્રબળ છે. પણ હવે એમાં હું સફળ થાવ કે ન થાવ, હું પુરુષાર્થને માનું છું. પુરુષાર્થ કરવાનો, પછી કાયમી માટે પુરુષાર્થમાં કાંઈ ખામી નહીં રાખવાની, પછી કાંઈ એને રિઝલ્ટ આવ્યું કે ન આવ્યું એની કઈ એના રોવાનું જ નહીં, એને સ્વીકારી લેવાનું. આ મારો જીવનનો ધ્યેય છે. હું ગામને કહું છું કે તમે ઉંમરે સાઈડ થાવ ને હું લાગી રહું, એ મારી સમજણ મને ના પાડે છે. એટલે એક સમય હું પણ સાઈડ થવા, જો આ શરીર ટક્યું તો, બાકી તો ક્યારે જતું રહે આનું ઠેકાણું, પણ ટક્યું તો સાઈડ થવા ઈચ્છું છું અને એને ગોઠવણ કરવા માગું છું. આ તમને કહું છું, જો ગોઠવાય છે તો આગળ હાલ છે, બાકી પુરુષાર્થ કરવાનો છું, પણ એના માટે કોઈ હઠ નથી. આ ક્ષેત્ર સિવાયના કયા સેવા સાથે અત્યારે આપનું ટ્રસ્ટ જોડાયેલું છે? ટ્રસ્ટ નથી જોડાયેલું, હું પોતે જોડાયેલો છું આરોગ્ય ક્ષેત્ર સાથે. અને આ ટ્રસ્ટ દ્વારા મારા જીવનમાં મને એ સમજાણું છે કે માણસને વિચારોથી ઉપર ઉઠાવવો બહુ જરૂરી છે. કારણ કે લીધું દીધું પહોંચતું નથી. આ ભવન બનાવી દેવા જરૂર છે, સુવિધા દેવી જોઈએ, પણ જ્યાં સુધી કોઈ પણ માણસને તમે વિચારોથી ઉપર ન ઉઠાવો ત્યાં સુધી માણસ સ્વમાની, સ્વાભિમાની, ઈમાનદાર બનતો નથી. એટલે ટ્રસ્ટ દ્વારા એ કામ ફૂલ જોશથી ચાલી રહ્યું છે. અને એ કામ મારા માટે શિક્ષણ ભવન કરતાં પણ તાકાતવાળું છે, અને એમાં અમે અત્યારે થોડી તાકાત લગાવી છે. બાકી તો હું પર્સનલી આરોગ્ય સાથે બહુ જોડાયેલો છું, ઘણી જગ્યાએ જોડાયેલો છું, અને એ મારો આરોગ્ય મારો વિષય પણ છે. જી કેશુભાઈ, અવર રાજકોટ અને ગોઠડીની ટીમ આપને ખૂબ શુભેચ્છાઓ આપે છે કે આપ જે આ કાર્ય ને કહેવાય કે એક બીજ રોપાયું ત્યારથી વટવૃક્ષ બન્યું છે, હજી એની શાખાઓ ફેલાય અને નાનામાં નાના વ્યક્તિને ઉપયોગી થઈ શકે એમાં ઈશ્વર અને અસ્તિત્વ આપને સહાય કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને અમારી સાથે સંવાદ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પહેલાં તો ગોઠડી પોડકાસ્ટના જે સંચાલકોનો આભાર વ્યક્ત કરું છું કે એમને એમના પ્રશ્નો દ્વારા મારા જીવન, મારા વિચારો, મારા કર્મો એ તમારે સમક્ષ રાખવાનો મોકો આપ્યો. છેલ્લે હું પણ આપ સર્વ જેવો એક માનવ છું, એટલે મારી સમજણ મારા માટે કોઈક વખત હાચી હોય, તમારા માટે ખોટી પણ હોય, એટલે મારી સમજણ છે એ મારી છે, તમારે સ્વીકારવાની જરૂર નથી, અને મારી સમજણી પણ બદલાતી રહેશે. એટલે સતત તમે મારા અનુભવમાંથી જે કંઈ આપણી ગરીબોનું ઉત્થાન, સંસ્કૃતિનું સંવર્ધન અને ભારત રાષ્ટ્ર જેટલું મહાન બને
એટલી કોશિશ કરશો એવી એક લાગણી માગણી સાથે સૌને વંદન પ્રણામ નમસ્કાર.